નદીના નીર જેવું ભજ્યું આપણું, નદીના નીર જેવું જીવન આપણું, પડવા શું કરતા આ જીવનમાં ફલમાં નહીં જાજે રે આ જીવનમાં. ગાવે પ્રભુ ગીતના ગુણો, ગાવે પ્રભુ ગીતના ગુણો, જન્મો જન્મની તાજી રે આ જીવનમાં, જન્મો જન્મની તાજી રે આ જીવનમાં. વાહ વાહ વાહ. કેસરીયો રંગ તમને ચઢાયો છે અને આ કેસરિયાની લાજ એ ઘૂંટો ઘૂંટો કદાચ મારતા હોય, જો કેસરી કલર નાખ્યો હોય તો કાલ હવા મહેરબાની કરી બંધ કરી દે, નેતા કેસરિયાની લાજ જશે પાછી વિઠ્ઠલમાં. જાય કે ના લેતો જ લઈ લીધું, ઘેર જઈને ડાબા ડોરા ના કાઢતા ને કેસરિયાનું જશે પાછું. રંગ તમને લગાડવા પાછળનો એક હેતુ છે, એમને અંદરથી આવો રંગ લાગ્યો તો એટલે તમને ચડાવે. પસંદ જ કરવાનો ના તો દુકાનમાં જઈને પસંદ કરવાનો, એટલે કે આ હારો રંગ લાગે વિઠ્ઠલમાં. થાય કે ના? એને અહીંયા આગળ કહ્યું ભક્તિનો ભેદ ના જાણ્યો, માનવ દેહ તને મોઘો મળ્યો છે, અવસરીઓ એડે કુમાર. આ ઉત્તમ દાગીનો છે, આ દાગીનો એ ઉત્તમ દાગીનો છે, અને આ ઉત્તમ દાગીનો એ મારી તારી કર્યા ના જતો રે. આ ઉત્તમ દાગીનો કહેવાય છે, ઉત્તમ તન કો પાઈ કે કિયા નહીં શુભ કામ, ઊંચે તો છી હુઈ ઢોલ પશુ કી ચાલ. થાય કે ના થાય? આ ઉત્તમ દાગીનો અને દાગીનો જે છે એ દાગીનો જે જગ્યાએ આ બન્યો છે એ જગ્યાએ પાછો આવો બનતો નથી. બને બે હગા ભાઈના અંગૂઠા મેચ થતા નહીં. થાય છે ના થાય? ફેરપાટ અલગ અલગ તમે જુઓ. આ ફિંગરમાં શું કરોડો અંગૂઠા ભેગા કરો, તમારા અંગૂઠા જોડે કોઈનો અંગૂઠો મેચ ના થાય તો આટલી ફિંગરમાં ચમ એ કઈ એવી વસ્તુ અહીં રહી જતી હશે તે મેચ નહીં થતી? કાઢી અને તો સારું નહીં થતી, ના તો મોટાનું બેલેન્સ નોનો પડ્યા અંગૂઠો લે. મોટાનું રેશન કાર્ડ નું અનાજ પા નોનો જઈ લઈ આવે, મોટો લેવા જતા હું લઈ ગયા હો ના અંગૂઠો બતાવે. કુદરતે કેટલી બધી ગોઠવણ કરી છે, તમારા જોડે તો મેચ થવું મુશ્કેલ છે. આ શરીરની અંદર કેવી કેવી રચનાઓ કરી છે, કેવી કેવી રચનાઓ કરી. આ ડોકું આમ કોણ કોણ માં ઈશારો કરતું હશે, આમ ફરતું હશે. એ એક દોરી તો કોઈક એવી હોય ને પડતા તો આમ ખેંચે એટલે પેલું ફરે તે આ ડોકું કોણ ફેરવે? વિચાર તો કરી તો ઘેર જઈને કરજો, અહીં ના કરજો. ના રસ્તો તળે સદગુરુ બેઠા છે, ના રસ્તો મળે
તો સદગુરુ બેઠા છે. અને જો રસ્તો મળી જાય તો નસીબદાર છે. આ વાંખ જે છે ને વાંખ એ કોણ જોઈ શકતી નહીં. બહુ આઘું અંતર છે. બતા આ વાંખ કોણ જોઈ શકતી નહીં. એને જો જોવા હોય કોણ તો આઈનો જોઈએ. શું જોઈએ? એનું નામ શું? આઈ નહીં. તું જુઓ એ નોય. આઈ નો એ અંગ્રેજી શબ્દ છે. આઈ નો એ અંગ્રેજી શબ્દ. એટલે આ વાંક કોણને જોઈ શકતી નથી. કેટલું નજીક છે તો હજારો કિલોમીટર જેને ભગવાન રહેલો છે એને ચમનો દેખાય એટલે. પણ એને જોવા માટે સદગુરુએ કહ્યું, કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે અર્જુન, તારે મારા દિવ્ય સ્વરૂપના દર્શન કરવા હોય તો ચોમડાની આંખેથી તું મને જોઈ શકીશ નહીં. એના માટે હું તને મારી દિવ્ય દ્રષ્ટિ આપું. કઈ દ્રષ્ટિ આપું? દિવ્ય દ્રષ્ટિ. એટલે સદગુરુ જ્યારે દિવ્ય દ્રષ્ટિ જમને આપે ને તારે આ ભગવાન ચોખ્ખો અહીંયા જ દેખાય. પણ એ દ્રષ્ટિ લાંબી પડે. મોતિયો આવ્યો હોય મોતિયો તો અહીંયા જ ના દેખાય. હોમું જર્જરિયો પડતો હોય એવું દેખાય. કાં તો આમ દેખાય ખરું પણ સ્પષ્ટ ચહેરો ના દેખાય. હવે મોતિયો આપણો અને કાઢે બીજા કાઢે અને એ કાઢ્યા લે પછી ચોખ્ખું દેખાય. અને કાઢ્યા પણ મળી હોત મૂક્યા લે હવે મુકાયો એટલે એ મળી મૂક્યા લે રાવજી જેની કિંમત ચૂકવવી પડે. અને કેમ્પ એવો હોય તો પાછો મફત મળી જાય. આજે કેમ્પ ચાલે છે, મફત મળી મૂકવાનું. અત્યારે કેમ્પ ચાલે. પણ આ મળીને પેલા ઓપરેશન કરીને જેમ મળી મેલે ને એમાં ફેર હો. હા કાઢતા અહીં થોડુંક મળી મેલ્યા લે તોય સ્પષ્ટ ના દેખાય. અને તો જ મિલ્યા ને સ્પષ્ટ દેખાય. એ ઇમ્પોર્ટેડ આવે પાછું. આવે કે ના આવે? એટલે એ ગીતા જેની શાખ પૂરે છે, ગીતા જેની શાખ પૂરે મારા દિવ્ય સ્વરૂપના દર્શન કરવા હોય. હવે હજુ તો મને કોઈ દિવ્ય દ્રષ્ટિ આલી નહીં અને લક્ઝરી ભરી દર્શન કરવા નાઠો ચમનો થાય ને. આવડા તો ગીતાને ગોળી પીચ્યા પણ બેટા આવી વાતો કરે. ફર્સ્ટ ક્લાસ દર્શન થયો કે હવે ચમનો થયો અમને ખબર છે. અમે નહીં આયા તોય કહીએ તન ચમનો ખરું કે નહીં? આપણા આ ગામમાં અંબાજીનું મંદિર હોય વિઠ્ઠલમાં. એ અંબાજી વાઘ ઉપર બેઠા. હવે એ મંદિરમાં જે વાઘ ઉપર બેઠા છે એવો હાચુકનો અને હાચુકનો વાઘ લે આવે આ ગામમાં કોઈ ઉભો રહે એવું લાગે તો બધાય ગરમ બોયનો વાખીને મન બેસી જાય. ફોરેસ્ટ ખાતા વાળાને ફોન કરે ભાઈ ચાલી જાઓ આ અસલ અમારે જોવાતું. બ્રહ્મ સ્વરૂપ મારી નજરે ના આવે. દર્શન દેદારે અમને દેજો સંદેશો મારા સદગુરુને કહેજો. મનલો સંદેશો મારા સદગુરુને કહેજો.
સેવકના રુદિયામાં રેજો સંદેશો મારા સદગુરુને કહેજો સેવકના રુદિયામાં રેજો સંદેશો મારા સદગુરુને કહેજો કાયાનું દેવળ અમને લાગે છે કાચું કાયાનું દેવળ અમને લાગે છે કાચું તે ઘર બદલાવી અમને દેજો સંદેશો મારા સદગુરુને કહેજો તે ઘર બદલાવી અમને દેજો સંદેશો મારા સદગુરુને કહેજો સદગુરુ મળે એટલે તમને તમારા વિચારો કરતા ભલે કે આ કાયાનું દેવળ અમને લાગે છે કાચું તેની ભારવણી અમને દેજો કાયા પડશે ને હંસો ક્યાં જઈ સમાશે એ કઈ ઘેર જશે તે ઘર અમને બતાવી દે અતારા ફોટા વાળા કયા ઘેર છે કારીગર તમનું થાય એમણે શરીર તો ધારણ કર્યું હશે ને શાસ્ત્રોની શાખ પૂરશે કે આ જીવ નવું ખોડિયું પસંદ કરે એટલે જૂનું કાપડ કાઢે નવું કાપડ પહેરે તો એમણે શરીર ધારણ કર્યું છે એ શરીર અત્યારે સવિતાબેન નું શરીર કઈ હશે આવું વિચારતા કર અને આ વિચારનો જવાબ જેને મળી જાય એનો ભવનો ફેરો સફળ થઈ જાય જ્યારે બીજા બહારના જગતની અંદર લોકો તમને મળી જાય તો 50 વર્ષ પહેલાનું વળગણ કાઢી આલે દોણા જોઈને કહેવાય તમને ડોહાનું નડે ચકલા આગળ ફંટાઈ નીકળ્યો હોય તોય ઘેરાઈને દોણામાં આવે વિઠ્ઠલ બોલે કઈક ચકલામ પગ પડ્યો હોય એવું લાગે ચકલામ પગ પડવાની શું વાત કરો અમારે તો કૂતરા મય આરો પડતા એ કૂતરા હારા યાદ આરો અને કશું જો તમે મેલ્યું હોય તો એ ફોફોડી વાત થાય અરે છે રમ ખેદાન મેદાન ખાઈ નવડા કઈ નાખે અને મોણો હડતો હોવા વખત વિચાર હારું પેડાન ખોખું મેળવી જેવાય કે ના અમારો કૂતરો તમારો પડેકો લઈને ઘેર આવે એ કૂતરોને કોદાળ મોદો થયો નહીં અને એ કૂતરો એ ભેગો થઈને દોણાઈ જોડાયા નહીં અને આપણે ખાલી ફંટાઈ નીકળ્યા હોય તોય દવાખાને દાખલ કર્યા હોય તો કાળા દોરા તો ડોક્ટર તો શું કરો હો તમને અરે ભેર છે અંધાર તો મટાડતું હોય તું લઈ જા કેક ના તાર દોરો મટાડતું હોય અહીં શું કરવા લેના તો લઈ જા એ ડોક્ટર કે તો બે કરવું પડે કે બે નહીં એક જ કરવાનું જા મારે દવા નહીં કરવી કારો દોરો મટાડી દીધો મારે દવા નહીં તે તમારા જેવા કે પૈસા શું કરવા તાકે દોરો કાપી નાખો મારી દવાઈ મોટે તમે પા કાળા દોરાઈ મટાડ્યું એવું કહો કે મારે દવાખાનું નામ બદનામ વિઠ્ઠલ ગયો તો દવાખાનું તો એવું કહેતા અમારે તો મહિનામાં 8 કેસ એવા જોવાના હોય હું 3 મહિના આવ્યો સિવિલમાં અમારે હગામ બીમાર હતા અઠવાડિયે 15 દાડે લઈને આવવાનું જ હોય દર અઠવાડિયે દર મંગળવારે લઈને આવવાનું તે 3 મહિના આવ્યો રાવજીમાં તે આવીને સિવિલમાં જોઉં તો કંઈકના પગે હોજાઈ ગયા હોય કંઈકના મણના તમણિયા લટકાયા હોય કંઈકનો પેટલો આમ થઈ ગયો હોય એટલે મેં આ પગે હોજા કેમ આવ્યા હતા કે ભગત ના પૂછ્યું તમે જાઓ આ બહુ ઘૂંટો માર્યો એ આ પેટ આમ આવી ગયો કે મેં કહું આ કે ભગત ના પૂછે લેવર બગડી ગયો આવા લેવર બગડે નો
અને પાછા એ ઘૂંટા મારવા વાળા ખબર જોવા જાય છે અને જેને પગે હોજાયા લેવર બગડ્યો એમને જોવા છે આ અમને આવું કરવા આવું થયું પણ મેર હારણ પાણી ચડે એ પેલા જોવા નહીં જતો આ કેટલા દાડા કાઢશે એ જોવા જાય એટલા હગો તો એટલા હતું જ જાય પડતા પછી આઈન પાછો આપણને કહે કે મહારાજ જાજુ નહીં કાઢે તમે જાઓ બોલ અને પાછો આઈ વાતો જ કરે પડતા લગન બગન લીધું હોય તે પણ ના પાડે કે અમારે ઠેકવાનું નહીં કે એટલે બંધ રાખવું પડશે હમણે બંધ રાખ્યું અમારે 8 દાડા બાકી રહ્યા ત્યાં પેલા મોદા પડ્યા તે મને એટલે લગન શું કરો ભગત ઠેકવાનું નહીં કે હમણું જાજા નહીં કાઢે કે અને તે દાડો આવું થાય આપણે કે બધો ખર્ચો માથે પડે એમ કરતો મહિના ફરી કરીશું એટલે આવું જોવા જાય છે બધા અને એમનું સેટિંગ કરતા આવે પણ ઘૂંટો મારવા વાળા એવું નહીં વિચારતા કે બા બેટા ઓના લીધે ઓનું આવું થયું તો આપણે બંધ કરીએ એવું થાય છે પેલા તરત બંધ રાખે પણ એ એવું જોવા જતા હોય તારે એવું નક્કી કરીએ ને આ તો એમનું સેટિંગ કરવા જતા હોય વિઠ્ઠલ પેલા મોડા પડે ને દાબેલી ખાય પાણીપુરી ખજા જાતનું બહારનું ખોરાક ખાઈ મોડા પડે અને દવાખાનું દાખલ થાય એટલે જેટલો હગો આવે ને એટલો કોઈ લીલું નારિયેળ લઈ જાય કોઈ સફરજન લઈ જાય કોઈ ચીકુ લઈ જાય કોઈ કેરો લઈ જાય અને મોદો પડે એમ કે ખાજો મોદો પડે ને એમ કે ખાજો અને એવા આ પાછા શું ખાય ખબર જે ખબર જોવા ગયા હોય એ પેલા હાથું પેલું લઈ જાય જે ખાઈ મોદો પડ્યો હોય એના હાથું ફળફળાદી લઈ જાય અને એવા બહાર પાછા જે પેલો ખાઈ મોદો પડ્યો એવા એવું ખાતા એ પાછ દાબેલી ખાય પાણીપુરી ખાય એ પાવભાજી ખાય એ મેકુલે આ ખાઈ તો તમારો હગો મોદો થાય અને તમે કે ભગત પર મેરો ચાલ નહીં બોલવા જેવું કે એટલે અમે તો જોઈએ ને એટલે કંઈકનું કંઈક આવું વિચારીએ તમે વિચારતા ના વિચારતા મને ખબર નહીં પણ અમે વિચારીએ કે આ પરિસ્થિતિ જગતની સમાજની શું છે વિચારવું પડશે અને વિચારશો તો તમે જે પ્રાપ્ત કરવા માંગો છો એ વસ્તુ તમને પ્રાપ્ત થશે નહીતર નહીં થાય એટલે અહીં કહેવું પડે અરે નુગરાનો સંગ ના કરીએ હે મારા વાલા નુગરાનો સંગ ના કરીએ મારા વાલા નુગરાનો સંગ ના કરીએ Hare
ભૂખ મટી જાય મારવાના ભરીએ થોડીઓ નમાડીએ મારવાના ભરે હવે ભૂખ મટી જાય મારવાના ભરીએ થોડીઓ નમાડીએ મારવાના ગરીબ કાજળની વિનતી મારવાના ગરીબ કાજળની વિનતી મારવાના ગુરુ મળ્યા છે ભાવના છે મારવાના ભરીએ થોડીઓ નમાડીએ મારવાના ગુરુ મળ્યા છે ભાવના છે મારવાના ભરીએ થોડીઓ નમાડીએ આજે બોલાવો વિજય રાજ મોડે દીધી છે આજો લાવો વિજય રાજ મોડે દીધી છે ગુના ગુરલા ગુરુના ગુરલા વિજય રાજ મોડે દીધી છે ગુરુના ગુરલા વિજય રાજ મોડે દીધી છે મારા વાલા નુગરાનો સંગ ના કરીએ નુગરા નરક લઈ જાય અહીં સંતો વિનંતી કરે વિનંતી હુકમ કોઈને કરતા દરેક સંતોએ આજીજી વિનંતી કરી છે વિનંતી કરી છે અને વિનંતીની અંદર એવો સંદેશો મૂક્યો છે પણ ધ્યાન રાખજો એને અવરેરે હોભરવાનો રાખજો એક બેનના ઘરવાળાએ કહ્યું કે હું જે આઈટમ લાવું એ ધોઈને બનાવવાની ધોઈને મૂકવાની ધોયા વગર વાપરો હું કે છે બટાકા લાયા ધોવે ડુંગળી લાવે ધોવે પરવળ લાવે ધોવે રેંગડો લાવે ધોવે બધુંય ધોવે વિઠ્ઠલમાં ધોતે 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 એક દાડે એમ ઘરવાળા મોરસ લાયા ધોઈ નાખી ધોઈ નાખીને પાછો તો કહેવા ગયો એટલે મોરસ લાયા હતા મેં તો ધોઈ બહાર નીકળી જ નહીં એને એમને ધોઈ નાખી પેલો એ મોરસ લેતા પેલા એને ધોઈ શાયદ તો વિચાર કરવો કે ના કરવો બધું ધોવાનું કહ્યું એટલે આ ધોવાય કે ના ધોવાય ભાઈ વાભરીને લઈને હેડી હેડી કરવાનું આ જગતમાં આવું ચાલે છે વિચાર્યા વગર લોકો વાભરીને હેડ હેડ કરે શેદ વિચારવાની જરૂર છે વિચારમ પરમ જ્ઞાનનો વિચાર કરવાથી પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય વિચારવું પડશે આપણે અને વિચાર્યા વગરનું જેણે જેણે બોલ્યા છે એ પસ્તાયા વિચાર કર્યા વગર હેડ્યા છે એ પસ્તાયા વિચાર્યા વગર ખાધું છે એ પસ્તાયા ફરી આમ કૂતરું બેહે કૂતરું તે ચાર ચકડીઓ મારીને બેહે પછી બેહવા મજા ના આવે પાછું ઊભું થાય થોડું પાછું આમ આમ કરે પાછું બેહે ફરી ના મજા આવે પાછું આમ આમ કરે માણસ તો હરખું કર્યા વગર આ બેઠો કૂતરા જેવા કૂતરો હરખું કર્યા વગર બેસતું નહીં આપણે તો માણસ અને માણસ કે જ્યાં સુધી હરખું કર્યા વગર નહીં બેહે તો સુધી આ સંતોષ થવાનો નથી
60 વર્ષથી આપણે ભજન મંડળમાં જઈએ, ભજન ગઈએ, ભજન સોંભળીએ, ભજન બેહાડીએ, ભજન રાખીએ, ભજન ગઈએ છીએ, ભજનમાં આવીએ છીએ, ભજનમાં જઈએ છીએ. ભજન એક જ છે, ભજન એક જ છે. પણ કે છે ફોન આવે એટલે કે અત્યારે હું ભજનમાં બેઠો, તાર બીજો કે હું ભજન ગાઉં છું, તાર એક કે હું ભજન હોંભળો છું, તાર એક કે મેં ભજન રાખ્યું. ભજન એક જ. કોઈ રાખે, કોઈ ગાય, કોઈ બેહે, કોઈ ભજનમાંથી જાય, કોઈ ભજનમાં રિહાઈ હોત પાછા. તમ શું સમજો? ભજન એક જ છે, પણ એની માં બધું બહુ ભાગ ભજવે છે. પણ આ ભજન કરવાનું કહ્યું છે. શું કરવાનું? ભજન કરવાનું કહ્યું. રસોઈ બનાવે અને રસોઈ ખાય એમાં ફેર છે. ખાવા વાળો સ્વાદ ખોરે, ખાવા વાળો સ્વાદ ખોરે, પણ એ સ્વાદ કેવી રીતે આવે એ એને ખબર નહીં. એ તો બનાવવા વાળાને ખબર. વાગર એમ તો બચકો નહીં બોલ લેતા. એ તો બનાવવા વાળાના હવાજ પડ્યો એટલે નહીં. આ હવાજ ના હોય. આ હુખડી ઘણો ખરા બનાવે ને હુખડી, તે ગોળ વેચાતો મળે, ઘી વેચાતું મળે, સોજી વેચાતું મળે, પણ એ હુખડી બનાવવાનો પાયો એ પાયો વેચાતો મળે. તાર ઘણા ખરા હુખડી બનાવે તે કડક લાકડા જેવી થઈ જાય. તે લાકડા બનાવે, લાકડા જેવી થવા વાળા મેં પૂછ્યું, મેં કહ્યું લાકડા જેવી થવાતી નહીં કે ભગત પાયો કડક થઈ. હુખડી નહીં કડક થઈ, પાયો કડક થઈ. હુખડી શું બચારે ફાકો મારીને ઘરે ભરાય એવી થઈ. મેં કહ્યું ભભરી ભભરી ઘરે ભરાય કે પાયો કાચો રહી ગયો. શું થયું? જો જેના પાયો ના હોય એની હુખડી લાકડા જેવી. આપણે આ ડીશમાં શું બેસે? વિડીયો બેસે એટલે આપા ના લાવતા. આ રોમ સભા છે, એની અંદર આવું બધું નહીં બેસે. હા, ઘરમાં ગામ સમાજ બેઠો હોય તાર કરીએ બધું. અમાર તો અમારી બહાર કાઢવાના. આ બીડીઓ પીવા વાળાનો ફેફસો હોત ખલાસ થઈ. હવે પીવે એનો વાંધો નહીં, પણ છોકરાને પાછળ વહવું પડે. એ બચારા છોકરાને કમાઈ કમાઈને એમના ખર્ચા પૂરા કરવાના થાય છે કે નહીં? હું તો કહું 60 વર્ષ થાય ને એટલે અમુક બાબતોથી આમ આઘું રહેવાનું. અડવાનું ખરું પણ કોઈને નડવાનું નહીં, એવું જ. અમુક બાબત બન્યા, તમે અમુક વર્ષ પડતા વટાઈ ગયો ને એટલે પછી અમુક બાબતો તમારા જીવનમાંથી ઓછી કરી નાખો. તમારી મહેનતથી તમે કમાતા હતા તો લગીન બરોબર, પણ હવે પરિવારથી ઉપર તમે ભારરૂપ બનો એ નહીં સારું. અને તમે પરિવાર ઉપર ભારરૂપ બનશો ને તો બીજા અવતારમાં તમે શું બનશો? આ ભજન આટલું સરસ ચાલતું હોય, પેલા ઊંઘી જાય ને પછી એને જગાડવા વાળો બીજા અવતારમાં મદારી બને. અને પેલા જગાડવાની કોશિશ કરે, બીંબુ બૂમ બગાડી તમા પર ફેડ મોડે. એટલે અમુક ભારરૂપ તમે થાવ, એ ભારરૂપ તમારું જીવન બને એટલે એ બીજા અવતારની અંદર પ્રતાપ એ તમને એ રીતનું પાછું પ્રાપ્ત થાય કે ના થાય? હા. એટલે જો ભગવાન વ્યાચવા બેઠા એટલે બધાને 20 વર્ષ આવ્યા. બધાને 20 વર્ષ આવ્યા. હા, મોણા નહીં 20 આવ્યા, બધાને 20 જ આવ્યા. પડતા બધાને 20 આવ્યા.
તે 20 આલ્યા પછી ગધાડો પહેલો જ ગયો કે ભગવાન મારે 20 આલ્યા, મારે શું કામ કરવાનું? કે આ મોણાની ગુલામી કરવાની, એ જે ભાર ખેંચાવે તાર ખેંચવા. બસ મારે આટલા બધા નહીં જોઈતા, 10 જ આલો. એ 10 પાછો લઈ, એટલે એને 10 રહ્યો, 10 ઓછો થઈ ગયો. બળધ્યો આવ્યો, બળધ્યો કે ભગવાન મને 20 આલ્યો, મારે શું કરવાનું? કે તારા બધા ભાર ખેંચવાના, રોપડીઓ કાઢવાની, કાઢો ખેંચવાનો. કે પછી હું તો મરી જાઉં 20 વર્ષ, મને 10 જ આલો. એ 10 એનો લીધો. પછી હું આદરો આવ્યો કે ભાઈ મારે 20 શું કરવાનો? કે આ તારે જંગલમાં ઊંપા ઊંપ કરી ઈધર બીધર કરવાનું. વિઠ્ઠલ એ પાકે પછી માર નહીં જોઈતો, લોકોને છાસ્યાત કરવાનો હોય પછી મારે શું કરવાનું? દોત્યા કરવાનો કે આખી જિંદગી 20 વર્ષ, કે 10 બહુ થઈ ગયો, 10 પાસ આવે. પેલો મગર આવ્યો કે ભાઈ મારે શું ભાઈ ખાઈ પડી જ રહેવાનું હતા, કે પૈસા માર નહીં જોઈતો, પડી જ રહેવાનું હોય ફરી મારે શું કરવાનું? કહીશું વૈતરો કરવાનો નહીં. એટલે 10 પાછો આવે. આ બધા જેમ જેમ ના ફાય બધા પાછો આલી ગયા. અને મોડા ઉઠ્યો તા કે આ 20 વર્ષમાં શું થાય? એ પછી મને વધારી આલો કે કેટલો જોયો? તો કે હોવા કરી આલો. તે જેમ જેમ ના ફાયું બધા પાછા આલી ગયા, બધોય ભગવાને એને આપી. તે 20 વર્ષ પછી જે ગધાડાનો 10 લાયો છે, એ 20 વર્ષ પછી ગધાડા જેવું વૈતરું કરવાનું. અને 30 પછી 30 પછી 30 પછી પેલો બળધ્યામાં આ લોકોના ભાર ખેંચવા આવું જ ચાલે. આ લોકોનો લીધો છે ને, એ હવે પૂરો કરવાનો. અને 40 વર્ષ પછી પેલો વાંદરો, એનો 10 પાછો, પછી 66 કરવાનો. એ 40 વર્ષ પછી આ 66 કરાવે, દોત્યા કરે જેનો હોય. હા, પછી 50 વર્ષ પછી એનો વિઠ્ઠલ મોરાના વૈતરો થાય. એ પેલું કૂતરું આવ્યું હતું, કૂતરું કે મારે નહીં શું કરવાનું? કે તારે ફરીએ ફરવાનું, ખાવાનું, પીવાનું, એ ત્યાં ઘર પેલું ઘર આ ઘર પેલું. એ 10 પાછો આવી ગયા. 50 વર્ષ પછી આ ધંધા કરવાના. ઘડીકમાં મોટા તો, ઘડીકમાં નાના તો, ઘડીકમાં વેવાય તો, ઘડીકમાં ફરાણો તો. આ કૂતરો એ એનો વર્ષો પાછો મળ્યો. એટલે પછી એમાં તો પ્રતાપ એવું જ હોય. માણસ જે વધુ એ બધું જઈને લઈ આવ્યો ને પેલો બધો જે કંટાળ્યો ને કે આ ના ફાવે આપણને વહેલો પાર આવે એવું કરો કે તે 10 લીધો. નવાણું જેટલો વધ્યો એટલો બધો લઈ આવ્યો. હવે એ વારા ફરતી તમે ઘેર જઈને ગણી જોજો પૈસા. એ જ આવે છે. એટલે અહીં કેવું પડે કે મારા વાલા, નુગરાનો સંગ ના કરીએ, નુગરા નરક લઈ જાય. મંથરા અને કૈકેયીને ભયબંધી, અને મંથરાએ ગરમ જે આગ લગાડી. અયોધ્યામાં રામ રાજ ચાલતું હતું. બીજે દાર રામ રાજ્યાભિષેક થવાનો તો રામ રાજ થપાવવાનું હતું. પણ આ મંથરાએ કૈકેયીને કોનમાં ફૂંક મારી. આ મંથરાએ કૈકેયીને ખબર તો પડે કે કૈકેયીને આ મંથરાએ હોય ફૂંક મારી છે. મારા વાલા અડકયા પુતરાની પૂંછડીએ હાથ ના અડાડીએ. અને જો પાછું વળીને તો ચોટી પડ્યું, મૂળ છે અડકાયું. અને જો ચોટ્યું ના ચોટ્યું, ચોટ્યું છે શું? ચોટ્યું ના ચોટ્યું. હા, આજ ઓને લૂટું
કાલ તેને લૂટું જેમ કૂતરા હોય અડકયા ગોવિંદના ગુણ ના ગાયા. આજ ઓને લૂટું, આજ બાઈક લાયો કે કાલ ગાડી લાવું. આજ કશુંક લાયો બાબા જે દાડ બીજું કશુંક લૂટું. અને માણસ એવું કહેવાય છે કડકયા કૂતરાની માફક એને જંપ વાળો વર્તો જ નહીં. જો હોય તો મોઢો માર જ કરે, અને જો હોય તો મોઢો મારતો તો ને એટલે પેલો કોરોના આવ્યો અને મોઢે શેક્યો બોધી ના બોધી. એ 3 વર્ષ તો જે બોધેલી રાખી છે ને એ તો પ્રતાપ શું કહીએ તમને. સેજ નતું ચાલતું, સેજ એમણે રજા આપી દીધી કે પછી કાકા રેજો. ડોહાન કે તમે ઉપર ગયા ઉતરશો જ નહીં. થાળીએ લાકડે થાળીએ ધચેતા હતા. જોયું કે ના જોયું? કઈ સંતો આગળ કહીને ગયા કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. તમે નાહક ના મરો બધા મથી રે, કોઈ કોઈનું નથી. હજુ કોઈનું નથી હો. આ તો ડબેલા હાથ છે, હવે કાઢી લો. જે કદાચ છોકરાના હાથ નીચે આપણો હાથ દબાયો હોય તો સમજી વિચારીને કાઢી લો. ઊંડા ખાડા ખોદીને જો રાગે પાડવા રહેશો ને તો એ જ મારા બેટા તગારું માટું નાખવાય નહીં રે. એટલે શેદ સમજી વિચારીને આટલો જ ખાડો ખોદીને 2 તગારમ પૂરાઈ જાય એટલું જ કરવાનું, નહીં તો મર્યા સમજી લેજો. થાય છે કે નહીં તો જોવો છો ને આપણે કે નહીં જોતા? હા, આ બાજુ તો ધન બહુ આવ્યું લોકોનું. આ રેલવે પડી કઈક રોડ પડે એમાં ધન આવ્યું છે ને. અને જેને આવ્યું છે ને દશા તો પૂછ્યા વિઠ્ઠલમાં થઈ છે કે નહીં થઈ? જેનામ તેવડ નથી, સાયકલો ફેરવવાનો ફોફા નતો, એ મર્સિડીઝ ગાડીઓ લાયા. હવે એ કાટ ખાય તેટવાની. ઝાલ્યા ના રહ્યા. ફૂટ હેંડતા હતા જમીનથી ઊંચા. પણ જેને કંટ્રોલ ના રહ્યો, કંટ્રોલ વિઠ્ઠલમાં. પણ રેત તો આવી સંગ દેવા હોય એટલે સૌ પ્રથમ પહેલા કોઈ પણ વસ્તુને પચાવતો તમે ઘી વાડકું ભરી ડાયરેક્ટ પી જાવ ને તો ચારે બૂટમાં નીકળે એમ કશું નક્કી નહીં. ઊંચે જ પડે અને પડ્યો જ છે. મોટો બંડલો જોઈને ડાયરેક્ટ ઘી પી લીધું મહેનત કર્યા વગર. પડ્યા ઘી પડ્યા કે ના પડ્યા? પલ્યું તા ખબર પડી. અને એ તો એમને ના ખબર પડી, બીજો એ કહ્યું આ પલ્યું થયું કે ના થયું. એટલે આ એવું કહેવાય છે કે લક્ષ્મી ડાબા હાથનો મેલ છે અને ઓને કોઈનું કલ્યાણ કર્યું નહીં. અને એને જેને ફાવે એમ વાપરી અને એને પથારી ફેરવીને ફેરવી જ છે. એટલે સૌ પ્રથમ તો પહેલા લક્ષ્મીને કેવી રીતે વાપરવી એ કોઈની જોડે જઈને પહેલા શીખી આવો. મર્યાદા કેવી રીતે રાખવી એ આપણે એને શીખવું પડશે. મહાભારતની અંદર છેલ્લા પ્રકરણની અંદર કહ્યું છે કળિયુગની અંદર લક્ષ્મી લોકો કેવી રીતે વાપરશે. એક તો પત્નીના રૂપમાં વાપરશે, એક માના રૂપમાં વાપરશે, એક વડદાદી તરીકે વાપરશે, એક બેન તરીકે વાપરશે અને એક તો એવું કહ્યું છે 33 મેનું. અને લક્ષ્મી 33 મેન જે વાપરે છે એ સુખી થવા દે એમ તમને લાગે?
વિઠ્ઠલ હા નગર શેઠ પૈસા આલતા હતા જેમ જોવે લઈ જાઓ અને તમારે વાયદો કરવાનો જ્યારે પાછા આલશો એ તમારે જ કહેવાનું નોટમાં લખી દેવાનું મહિના પછી 2 મહિના પછી શેઠે એ કહ્યું તું બોર્ડ મારેલું આ અવતારમાં મેર ના આવે તો બીજા અવતારમાં પણ લઈ જાઓ તે જે આવે શેઠ 10,000 આલજો જ્યારે પાછા મહિના પછી લખી દે શેઠ લાખ આલજો જ્યારે પાછા વરસ પછી કોઈ એવા આવે આ અવતારમાં નહીં મેરા બીજા એક ચોર ચોરી કરવા વાળો આવ્યો કે આ ચોરીઓ બોરીઓ કરવી એમ કે લાવ શેઠ ને તો અહીં લાઈન કઈક ધંધો કરીએ એ 3 લાખ લેવા કર શેઠ 3 લાખની જરૂર છે કે લઈ જાઓ શેઠે 3 લાખ જો લેવા હતું તિજોરી ખોલી તા તો મેં બંડલો ભરેલો પડેલો અને આ જાતનો ચોર ભાઈ એની દોનત બગડી એની દોનત અને રાતે આવ્યો એ તિજોરી તોડવા અમે હોજના શેઠે ભેંસનો તબેલો રાખતા હતા એની ગમવાડીમાં આઈને હંતાઈ ગઈ રાતે શેઠ ઊંઘી જાય એટલે તિજોરી તોડ અને એને આવડતી હોય બધી તોડવાની ત્યાં ચોર જો હંતાયો તો 2 ભેંસો વાતો કરતી હતી એક ભેંસ બીજી ભેંસને કહેતી હતી બોલ ભેંસ તું અહીં ચાલની છે કે હું 12 મહિનાથી છું તે કેમ 12 મહિના કે આ શેઠ જોડે મેં પૈસા લીધા હતા હજુ એના વરી રહ્યા નથી અને એ પૂરા કરવા હું આવી એ બીજી ભેંસે પર ત્રીજી પૂછ્યું તું ચાંદની અહીં આવીશું કે ચાંદની આવી ના પૂછી હા મેં માણસના અવતારમાં પૈસા લીધા હતા ના મેર આવ્યો ત્યાં એને તો ડોબું થઈને આવી અને 3 વખત તો વિયાણી તોય હજુ પૂરું થઈ રહ્યું પણ બીજી ભેંસને બધા આવી વાતો કરે પેલા ચોરે વિચાર્યું મારું હારું આ અવતારમાં મેર ના આવે બીજા અવતાર ડોબું થઈને પૂરું કરવા આ શેઠનું આવવું પડે અને આયા જ છે કયો શેઠ એ તમે નક્કી કરવાનું આપણે તો શિક્ષક મારીએ છીએ એટલે બાઉન્ડ્રી ઉપર કેચ તમારે કરી લેવા નહીં તો ડાયરેક્ટર છે આ તો એટલે કયો શેઠ જેના વિશ્વનો અધિપતિ જેને માલિક કયો છે એની આગળ આ શરીર તમે માગીને લાયા છો કે અરે માગ્યું છો એને માલ્યું વગર અરજી કરે લો વાપરો તાર કોઈ અરજી કરી હતી તમે મને આવું આલો એવું આલ્યું છે ને આવું આમાં તો એનું પૂરું ના થયું તો પછી આ ફરિયામ કૂતરો ફરે ને આપણા ફરિયામ કૂતરો ફરે ને એ કૂતરો આપણો હગો થાય એ તમે કઈક દોણા હારા જોતા હોય તો જ્ઞાન જઈને બતાવ્યા ત્યાં ફરિયામ કૂતરું માર્ગેથી ખસતું નહીં એ કોણ છે એની મય જો કે અમને સમજણ નહીં પડે એ અમને સમજણ પડે અને એટલે જ આપણે ઘેરથી ખસતું નહીં એમાં આપણા વાળો કોક પેઠો દશે ડોબોમાં પેઠો શું 10 ભેંસો જોઈતા કે એક ડોબું પડે પસંદ એ આપણા વાળો જ હતો એટલે જ પાસ પડે આ મુંદેડો એ આપણા હગો જ થાય કોઈ પણ આ શું બીજામાં આપણે ભૂલી ગયા બાકી કોકનો કે